આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। દ્વૈત દર્શન, અદ્વૈત દર્શન તથા સિદ્ધાંત। વળી એમ કહે છે જે આરોપ જે સ્વવિષયને પ્રતીતિ માત્ર અપેક્ષા કરે ને સત્યપણાની અપેક્ષા નથી કરતો, એ રીતે કહે છે તો એમ નથી, કાન જે પ્રતીતિમાન પણ નથી, એવું જે સસલાનું શિંગડું તેની પેઠે એ અસંભવે છે। વળી એમ કહે છે જે રજ્જુને વિશે સર્પની પ્રતીતિની પેઠે પ્રપંચની પ્રતીતિનું પણ દોષમાત્ર કારણ અપેક્ષિત છે, એ રીતે વિષયનો સદભાવ તે અપેક્ષિત નથી। એ રીતે કહે છે તો એમ નથી, કાન જે દોષરૂપ જે કારણ તેને મિથ્યાપણે કરીને પરપક્ષને વિશે વિષયની પ્રતીતિ રૂપ જે કાર્યની ઉત્પત્તિ તેનો સંભવ ન હોય, કહેતાન કારણરૂપ સર્પ ન હોય તો સિંદરીને વિશે ભ્રાંતિરૂપ સર્પની પ્રતીતિ ન હોય। તેટલા માટે કાર્યને કારણ સત્તાની અપેક્ષાપણાનો નિયમ છે। વળી એમ કહે છે કે અણછતે પણ આરોપિત એવો જે સર્પ તેને ભયાદિક કાર્ય પ્રત્યે કારણપણાના દેખાવ થકી કાર્ય અને કારણ સત્તાની અપેક્ષાપણાનો નિયમ નથી, એ રીતે કહે છે તો એમ નથી, કાન જે ખોટાને પરની ઉત્પત્તિને અનુકૂળ એવો જે શક્તિરૂપ કારણ તેનો અસંભવ છે, ભ્રાંતિ સ્થળને વિશે આરોપિત એવું જે વિષય જ્ઞાન તેને જ ભયાદિક કાર્યના હેતુપણે કરીને વિષય જે સિંદરીને વિશે સર્પ તેને ભયાદિક કાર્યના હેતુનો અભાવ છે, કારણ માત્રનો મિથ્યાત્વ પક્ષને વિશે કાર્યની ઉત્પત્તિનું જે વર્ણન તેની અપ્રાપ્તિ છે। એમ કહે છે જે અસત એવો જે સર્પાદિક તેને પણ જ્ઞાનના કારણપણાની અપ્રતીતિની પેઠે ભયને કારણપણાની પ્રાપ્તિ શું ન થાય, તો એમ નહીં, દોષને જ ખોટા અર્થના આલંબન રૂપ જ્ઞાન કારણરૂપ કરીને બ્રહ્મસ્થળને વિશે વિષય જ્ઞાન કારણપણાની અનુત્પત્તિ છે। એમ કહે છે જે ઘટપટાદિકોનું વ્યવહાર સંબંધી સત્યપણું અંગીકાર કીધું જ છે, તો એ રીતે જો કહે છે તો એમ નથી, કાન જે સ્વરૂપે કરીને મિથ્યારૂપ એવું જે છીપને વિશે રૂપું તેને વ્યવહારને વિશે યોગપણાનો અસંભવ છે। ત્યારે એમ આશંકા કરશે જે અણછતો એવો જે સ્વપ્ન સંબંધી પદાર્થ તેને પણ પોતાનો કાળ જે સ્વપ્ન તેને વિશે અવિચ્છિન્ન વ્યવહારનું ઉપયોગીપણું દેખાય છે। એમ કહે છે તો જાગ્રતપણાના અને સ્વપ્નપણાના વ્યવહારિક પદાર્થનો વેળાપણાનો પ્રસંગ થશે। અને વળી સિંદરીને વિશે આરોપ્યો એવો જે સર્પ ને પૃથ્વીની ચીર ફાટેલી તે જળની ધારા તેમના અસત્યપણાને વિશે જો કાની પણ ભેદ કહેવાને કાજે સમર્થ થાય તો સત્તામાત્રને વિશે આરાપ્યો એવો જે વ્યવહાર તેની આ વ્યવહાર સંબંધી સત્તા છે ને આ પ્રાપ્તિની ભાષિક સત્તા છે, એ રીતે ભેદ જે કહેવો જેમ અવચ્છેદવાદને વિશે વૃક્ષનો સમષ્ટિ અભિપ્રાય કરીને વન એ રીતે એકત્વપણાનો વ્યપદેશ છે। કહેતાન દેખાડવું છે તેમ નાના પ્રકારપણે કરીને જણાતા એવા જે જીવ તેને વિશે રહ્યાન જે અજ્ઞાન તેને સમષ્ટિ અભિપ્રાય કરીને એકત્વ દેખાડવો છે। એ સમષ્ટિ જે ઉત્કૃષ્ટ ઉપાધિ તેમાં શુદ્ધ સત્વ પ્રધાન છે, એ સમષ્ટિ ઉપાધિએ ઢંકાણું એવું જે ચૈતન્ય તે સર્વેશ્વરપણું નિયંતાપણું ઇત્યાદિ ગુણે યુક્ત છે, તે અંતર્યામી
જગત કારણ ઈશ્વર એ રીતે કહેવાય છે. કાન જે સમગ્ર જ્ઞાનને પ્રકાશ છે, તે માટે સર્વજ્ઞ ને સર્વવિત છે. એની એમ સમષ્ટિ ઉપાધિ છે. તે સમગ્રમાં કારણપણા માટે કારણ શરીર કહેવાય. આનંદ પ્રચુરપણા માટે છે, કોઈની પેઠે આચ્છાદકપણા માટે આનંદમય કોશ સર્વનો ઉપશમ છે. તે માટે સુષુપ્તિએ યુક્ત કહીએ, એટલાન કારણપણા માટે સૂક્ષ્મ સ્થૂળ એ આદિએ દઈને જે પ્રપંચ અને તેના લયનું સ્થાનક એ રીતે કહેવાય છે. જેમ વનને વ્યષ્ટિને અભિપ્રાય કરીને વૃક્ષ એ રીતે અનેકપણે કહેવાય છે, તેમ અજ્ઞાનને વ્યષ્ટિ ન્યાયે અનેકપણે કરીને કહેવું છે. એ વ્યષ્ટિ જે તે કનિષ્ઠ ઉપાધિએ કરીને મલિન સત્વ પ્રધાન છે. એ વ્યષ્ટિ ઉપાધિએ ઢંકાણું એવું જે ચૈતન્ય તે અલ્પજ્ઞત્વ આદિક ગુણ છે, જેના એવું પ્રજ્ઞાભિમાની એ રીતે કહેવાય છે. એક અજ્ઞાને કરીને વ્યષ્ટિ સમષ્ટયાત્મક એ બે યુક્ત છે. તે માટે વ્યષ્ટિ સમષ્ટિ ઉપાધિએ ઢંકાણા એવા જે ઈશ્વર પ્રજ્ઞાભિમાની, તેમનો પણ વનાકાશ ને વૃક્ષાકાશની પેઠે અભેદ છે. વૃક્ષાકાશ કહેતા સુષુપ્તિમાન ઢંકાણો જે ચૈતન્ય, વનાકાશ કહેતા સામ્યાવસ્થા એ ઢંકાણો જે ચૈતન્ય, એ બેયનો આધારભૂત ને જે કાર્યકારણ અજ્ઞાનમાં ઢંકાણો નહીં, વ્યષ્ટિ સમષ્ટિ ઉપાધિમાં પણ ઢંકાણો નહીં, એ સર્વથી જુદો ને સર્વનો પ્રેરક અને સર્વનો જાણનારો ને ચૈતન્ય, તેને તુર્યા કહીએ, જેને શિવ અદ્વૈત ને જેને ચોથો પદ કહીએ તુર્યા તત્વ, એને શુદ્ધ ચૈતન્ય કહીએ. અને કાર્ય અજ્ઞાને અને કારણ અજ્ઞાને ઢંકાણા એવાન જે બે ચૈતન્ય, તે બે ચૈતન્ય મુક્ત અને વાચ્ય રૂપે જે તુર્યાને કહે તે ખોટું કહે છે. જીવ ઈશ્વરના લક્ષ્યાર્થ રૂપે જે તુર્યા કહે તે પણ ખોટું કહે છે. કાન જે વાચ્ય રૂપે પણ ઈશ્વરને કહેવાય, જહદ લક્ષણાએ ને ભાગ ત્યાગ લક્ષણાએ કરીને લક્ષ્યાર્થ રૂપે જે જીવ ઈશ્વર તે ઈશ્વર છે. તે લક્ષ્યાર્થ રૂપ જે જીવ ઈશ્વર, તેનો આધાર ને પ્રેરક તે તો તુર્યાને કહીએ, તેને દિવ્ય દેવ કહીએ, નારાયણ ને આત્માધાર તેમજ સમગ્રનો આશ્રય કહીએ. અને જો એને જીવ ઈશ્વર રૂપ કહીએ તો બાધા આવે. કાન જે જીવ ઈશ્વરની ઉત્પત્તિ સ્થિતિ ને લય છે, જે વૃક્ષાકાશ રૂપે જીવ સત્તા કહી ને વનાકાશ રૂપે ઈશ્વર સત્તા કહી, એ બે ચૈતન્ય કહીએ તો પણ બાધા આવે. તે સારું એક ન કહેવા. એમ પણ ન કહેવું જે ઈશ્વર તે જ જીવ સત્તા તે સમગ્ર રૂપે થાય છે. કાન જે ઈશ્વર તો વિરાટ સૂત્રાત્મા અવ્યાકૃતનો અભિમાની છે, તેણે કરીને જીવને ને ઈશ્વરને તો ઝાઝો ભેદ છે. તેમ વનાકાશને પણ ન કહેવું જે વૃક્ષાકાશ રૂપે થઈ ગયો છે. કાન જે જીવને પણ એમ કહ્યું છે જે અછેદ્ય અભેદ્ય છે, અને ઈશ્વરને પણ એમ કહ્યું છે જે ઈશ્વર અછેદ્ય અભેદ્ય છે. અને જો એમ કહેશે જે જીવ પણ ઈશ્વરનો કટકો છે, તો બાધા આવશે. જે ઈશ્વર અછેદ્ય અને અભેદ્ય કહ્યો છે, તે સારું અછેદ્ય અભેદ્યનો કટકો કેમ થાય? માટે જીવ પણ અનાદિ ને ઈશ્વર પણ અનાદિ છે. માયાને વિશે અપરિમિતપણે જીવ ને ઈશ્વર રહ્યા છે. જીવ પણ અનાદિ કર્મે યુક્ત ને ઈશ્વર પણ જીવનો અનાદિ આધારભૂત, અને તુર્યા તે પણ અનાદિ માયાના આધાર ને પ્રેરકરૂપ છે. માયાને વિશે રહ્યા જે જીવ ઈશ્વર તે વિભાગે કરીને રહ્યા છે. અને તે માયા કેવી છે? તો વિભાગ અને સંબંધને જીવ ઈશ્વરને વિશે વ્યાપકપણું
ને જીવ ઈશ્વરે યુક્ત છે. તુર્યા ને આભાસ યુક્ત છે. હે પરમહંસો, એ માયાનો આધાર જે તુર્યા, તે સત્સંગ, સદ્ગુરુ, ને સત્શાસ્ત્ર ને પ્રતાપે, સમાધિને લક્ષે, સ્થૂળ દેહે, નિર્ભય થકો પૃથ્વીરૂપ, જળ, તેજ, ને વાયુ, તથા આકાશરૂપ થાય છે, તે વાર પછી, પ્રાણ ઇન્દ્રિયે કરીને, ગંધરૂપ, સ્પર્શના ઇન્દ્રિયે કરીને, રસરૂપ, ચક્ષુ ઇન્દ્રિયે કરીને, રૂપને આકારે, ત્વચા ઇન્દ્રિયે કરીને, સ્પર્શરૂપને આકારે, શ્રોત્ર ઇન્દ્રિયે કરીને, શબ્દરૂપે, અહંકારને બુદ્ધિએ સહિત, પંચકર્મ ઇન્દ્રિયની ક્રિયારૂપ થાય છે. તે કેડે માયામય જીવરૂપે, તે કેડે માયારૂપે, ને તે કેડે તુર્યારૂપે થાય છે. અને વાદી કહે છે જે, આ માયામય જીવરૂપ, આત્માએ કરીને, બ્રહ્મને જ, જીવભાવની પ્રાપ્તિ સંભળાય છે. ત્યારે એમ વિચાર્યું જે, સંકલ્પપૂર્વક જીવની પ્રાપ્તિ, તે શું? નિર્વિશેષ બ્રહ્મને છે. માયાની ઉપાધિવાળા, એવા જે ઈશ્વર, તેને, જીવભાવની પ્રાપ્તિ છે. તેમાં નિર્વિશેષ એવા જે બ્રહ્મ, તેને સંકલ્પે, શૂન્યપણું છે. માટે જીવ ઈશ્વર ભાવને, બ્રહ્મ પહોંચે નહીં. વળી બીજા ઈશ્વર, સંકલ્પે યુક્ત છે. પણ વિશુદ્ધ સત્વ ઉપાધિ, તેને, મલિન સત્વ ઉપાધિ વાળો જીવ, તે હું થાઉં, એ રીતે, સંકલ્પ પણ ન જોડાય, અને કોઈ, ડાહ્યા પુરુષ જે છે તે, પોતાના અનર્થનો, સંકલ્પ કરે નહીં. વળી સંકલ્પ પણ, ઈશ્વર તે, પોતાની ઉપાધિને, પરિત્યાગે કરીને, જો બીજે પ્રકારે થવાને વિશે, સમર્થ છે, તો તે વારે નિર્વિશેષ જે બ્રહ્મ, તે રૂપ જ, કાન થાય નહીં. અને વળી, વિદ્યા ઉપાધિએ કરીને યુક્ત, એવા જે ઈશ્વર, તેને અવિદ્યા ઉપાધિપણું, ને જીવપણું ન સંભવે. અને વળી વિદ્યા અવિદ્યાનો, માન્હોમાન્હી સંકલ્પ પ્રસંગ થાય, વળી માન્હી પ્રવેશને કરતા, ને જીવોના શાસ્તા, ને સર્વાત્મા, એ રીતે કરીને, પોતે જ ઈશ્વર, ને જીવરૂપે, પોતાના શાસ્તા કહેવાય, તે ન સંભવે. ને અગ્નિ જે, પોતાને બાળે, એની પેઠે, એ ઈશ્વર થઈને, પોતાને શિક્ષા કરે, એ અયોગ્ય છે. વળી ઈશ્વર જ, અસાધુ કર્મને કરાવે, અને નરકમાં નાખે, એ રીતે સર્વજ્ઞ છે. તોય પણ, જીવરૂપ થયો એવો જે, પોતાનો આત્મા, તેને નરકને પમાડે, એવાં જે કર્મ, તેના કરાવનાર થાય. પાપરૂપ કર્મને ટાળતા, તે પોતાના આત્માને જ, નરકમાં નાખે, એ રીતે સર્વે, અયોગ્ય થશે. વળી ઈશ્વરને, જીવભાવની પ્રાપ્તિ સતે, વળી પાછી, ઈશ્વરપણાની જે પ્રાપ્તિ, તે જ મોક્ષ કહેવાશે. એમ છતાં નિર્ગુણ મોક્ષવાદ, તે નહીં કહેવાય. અને હવે પછીની કથા વાર્તા આપણે, આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી, જય શ્રી સ્વામિનારાયણ.